નમસ્કાર, હું ડૉક્ટર આશીષ શેઠ છેલ્લા 20 વર્ષથી ચેરિટેબલ હોસ્પિટલ અમદાવાદમાં એસજી હાઈવે ખાતે એઝ એ ની રિપ્લેસમેન્ટ સર્જન મારી સેવાઓ આપું છું. ઘણા બધા દર્દીઓના મગજમાં એવો પ્રશ્ન થતો હોય છે કે ભાઈ ઘૂંટણનો ઘસારો છે શું. હું એક જ વસ્તુ કહીશ કે ઘૂંટણનો ઘસારો એ કોઈ જાતનો રોગ નથી, પણ વધતી ઉંમર સાથે આવતી એજિંગ એટલે કે એક જાતની ઘૂંટણની વૃદ્ધાવસ્થા છે. તમે 30 થી 35 વર્ષના હો તમારે ત્યારે ઘૂંટણમાં નોર્મલી આ પ્રકારનું નોર્મલ કાર્ટિલેજ જોવા મળતું હોય છે અને આ બંને કાર્ટિલેજની વચ્ચે આપણી ગાદી આવેલી હોય છે. જેમ જેમ તમારી ઉંમર વધવા માંડે એ સાથે નાનો મોટો ઘસારો થવાથી તમારી ઘૂંટણની ગાદીમાં નાના નાના પિટ્સ એટલે કે ખાડાઓ પડવા માંડે. જો કોઈ પેશન્ટ યોગ્ય સમયે યોગ્ય ડૉક્ટર પાસે જઈને આ સમયમાં પોતાની સારવાર ચાલુ કરાવે તો આ સ્ટેજમાં ઘૂંટણના ઘસારાને વધતો અટકાવો અથવા તો આ જ સ્ટેજમાં ઊભો રાખવો શક્ય હોય છે. પણ જો આ સ્થિતિમાં પેશન્ટ પોતે કાળજી ના રાખે અથવા તો પેશન્ટના પોતાના જીન્સ જ ખરાબ હોય તો એ ઘસારો વધતા ની જોઈન્ટ આખો સંપૂર્ણ અંદરથી ઘસાઈ જાય. તમે જોઈ શકો છો કે ઘૂંટણમાં બધા જ ઉપર નીચેના કાર્ટિલેજ ઘસાવા માંડ્યા છે. એકવાર તમે આ સ્ટેજ એટલે કે સ્ટેજ 3માં આવો પછી યુઝ્યુઅલી મોટાભાગના પેશન્ટમાં દવાઓથી આ ઘસારાને સારું કરવું શક્ય નથી હોતું. એકવાર જો સ્ટેજ 3 ઘસારામાં પેશન્ટ પહોંચી જાય તો અમે લોકો મોટાભાગના પેશન્ટને આ પ્રકારે ની રિપ્લેસમેન્ટ કરવાની અમે લોકો સલાહ આપતા હોઈએ છીએ. ની રિપ્લેસમેન્ટ એટલે કે ઘૂંટણ બદલાવાનું ઓપરેશન એટલે કે ઢાંકણી બદલાવાનું ઓપરેશન આપણે સાદી ભાષામાં કહીએ. એમાં ડૉક્ટર ફક્ત ઘૂંટણની એક સાદી કેપ જ નાખતો હોય છે. મોટાભાગના પેશન્ટ મગજમાં એવો વિચાર હોય છે કે આખો ઘૂંટણ બદલવો પડશે, પણ ની રિપ્લેસમેન્ટ સર્જરી ફક્ત એક જાતની સરફેસ રિપ્લેસમેન્ટ સર્જરી છે. એમાં ડૉક્ટર તમારો ઘસાયેલા કાર્ટિલેજ કાઢી અને એમાં આ પ્રકારની ઘૂંટણની એક સાદી કેપ નાખતું હોય છે. આ કેપ ફિટ કર્યા પછી અગર જો ઝીરો ટેકનિકથી સર્જરી કરવામાં આવે તો પેશન્ટ ઓપરેશનના લગભગ 3 થી 4 કલાકમાં ચાલવાનું ચાલુ કરી શકતો હોય છે.